આપણે પૂછીએ કેટલું ઇંગ્લિશ, કેટલું ઇંગ્લિશ આવડવું છે, એટલું ઇંગ્લિશ આવડવું છે કે નહીં. ચાલુ કરવાનું સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, વિડીયોઝ પણ ડાઉનલોડ કરે છે. બોલો એને અમુકની એક્શનો જોઈને આપણે ઓહો, મેં કીધું આટલું બધું ઇંગ્લિશ પાવરફુલ છે ને. હા, ગેમ ડાઉનલોડ કરે. હા, મેં તો 20-25 વર્ષનો થવા દે. વાય મેં કીધું 20-25 વર્ષનો થાય ને આખા ઘરને ડિલેટ મારી દેવાનો. અને સંભાળીએ મને બેઠી સંભાળી જાય હું કહેતો હતો. કેમ કે અત્યારે જેવું ડાઉનલોડ કરો એવું જ આવે ને. પણ તમારો દીકરો કે દીકરી કે શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, સંતોને દેખીને 10-12 દંડવત પ્રણામ કરતો થઈ જાય, માળાઓ ફેરવતું થઈ જાય, મહાદેવના ઓમ ત્રંબકમ મજામહી સુગંધિમ પુષ્ટિવર્ધન મુરવારુકમિ બંધનાન મૃત્યુર્મોક્ષ્ય મામૃતા તો મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિમ પીડિતમ કર્મ બંધનમના શ્લોકો આમ બોલતો થઈ જાય ને. તે દી આ ઓવર એક કરજો. આ શીખવાડ્યું નથી ને એવું ક્યાંથી? આ નથી ઘણા કહેતા છોકરું જન્મ એટલે કે કપાળ મારી જવું ત્યાં દાદો તેડે, આંખો મારી જાય, કાકો તેડે, કાન મારી જવા છે, ફૈબા તેડે, ફુવા તેડે, માસા તેડે, માસી તેડે, બધા તેડે રમાડે 10-20 રૂપિયા દઈને વિયા જાય. એનો એ પછી વર્ષનો થાય ને. આ શું કર્યું? હલો, હા, એનો એ 25-30 વર્ષનો થાય ને એટલે ગામમાંથી ને કોલેજોમાંથી બહારથી ફરિયાદો મળે આવે ને પછી એકાબીજા સામું છે, આ કોને જેવું છે આ તને શું છે આ બધું કોની જેવો છે તમે બધા? હું શું આમાં તેડીને કહેતા મારી જેવો હવે લઈ લો. હવે થયું છે એવું બેઠા એને ખબર છે, મને ખબર છે કે 70-80 વર્ષ પહેલાં કોઈ સુવિધાઓ નહોતી. પણ હતું હું આપણા બાપ દાદા પાસે ને બધે ધર્મ હતો. જમવા બે ને એટલે એક રોટલો કૂતરાને નાખે, એક રોટલો કદાચ મીંદડું બેઠું એને નાખે. બાઈએ જ્યારે ચૂલે રોટલા કરતી હોય ને તે સાધુ મહાત્માઓની ઠાકર થાળની અને ગાયોની બધી રોટલીઓ અલગ કરી નાખતી. આ એમાં એ ધર્મ હચવાણો હતો. 80-90 વર્ષના થઈ ગયા, સુવિધા નામે કાંઈ નહીં. બિચારા એસટી બસમાં આવીને છકડો રિક્ષામાં ટળી ગયા હસોડા, કપાઈશું એટલી, દવાખાના મળે નહીં, એમાં બિચારા ધામમાં આવી ગયા. તો પુણ્યનો ઢગલો એમ નમ રહ્યો. પ્રકૃતિ શું કહે છે, શાસ્ત્રો શું કહે છે? તમારા હાથેલું જે કર્મ કરો છો ને તમારે જ ભોગવવાનું. દાદાએ કર્મ કર્યું હતું ને પુણ્યનો ઢગલો એમ નમ રહ્યો. વાપરવાનો મેળ આવ્યો ને, ત્રીજી પેઢીએ છોકરા થઈને આવ્યા એટલે નથી કહેતા અસલ દાદા જેવો ને દાદો છે. હવે વાપરવા આવ્યો છે, હું વાતું કરે. અને એટલે જોઈજો આજની પેઢીને કઈ કહેવાતું નથી. હામાં થાય તરત, બેટા ચિંટુ જો તારો રેડી આવા. બેટા ચિંટુ સાંભળે છે બેટા? લુક એટ મી, લુક એટ ધીસ. એવું કે ને કઈ કહું કે તારો રેડી આવો છો બેટા. વોર્મ વોટર આપો એટલે ગરમ પાણી આપો. એને હાથ છે મમ્મી, હાથ છે પી લે, હાથ પગ છે તો લે કઈ મોટું. હવે પાણી નથી ભરી દેતો તા એનો વાઇસ નાખ્યા. આ કાંઈ હરાજ ન કરે. ગૂગલ પે કરશે. 150ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના જ. અને હું આજ તો મેં જોયું કાંઈ કાગડાએ રંગ બદલી નાખ્યો, કાળો ધોળો કાગડો. થોડોક ધોળો ને થોડોક કાળો. અને મારી સામું જોઈને ક્યાંક મેં કીધું નહીં, હું આઈનો નથી, હું થોડાક દી આવ્યો છું. ને કદાચ જૂના પિતૃ હોય ને કદાચ અહીંયા આવ્યા હોય આ બધું ઉઠતા આવી ગયા બસમાં બે હું નહીં કયું હોય. બરો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી આવે. એટલે તો હું કહું કે જે શીખવાડ્યું આપણી બાએ ઘણું શીખવાડ્યું. એ સંસ્કારો તો તમારે આવનારી પેઢીઓને દેતા જાય. આપણે જે બાળપણમાં ગામડામાં શીખા સંતોએ આપણને શીખવાડે છે, પણ એ થોડું ઘણું આમ થોડુંક મિક્સ કરીને છોકરાઓને આપજો. કેટલા અત્યારના છોકરાને આમ લાગે હાય આનું બાળપણ તો જો એની જાતને હું આ પૂન લઈને આવ્યા છે. 4,000 તો કપડાની જોડ્યું પહેરે અને એવા પાછા ઓલા અડધા બટકા જેવા બૂટ પહેરે. હા વળવા પોસા રૂ જેવો અમે પહેર્યા. મારો રામ ભલું કરે. બાપુજી લઈ આવતા ક્યાંકથી ઓલો 40 રૂપિયાનો પ્લાસ્ટિકના જોડા. તો અમે લોફર તો ત્યારે પહેરેલા, પણ આવા લોફર નહોતા. એ લોફર એટલે લોફર જ. આમ દો શાળામાં અડો ને એ તમને કે અડવાનું નહીં, એટલા તો આમ કઠણ થઈ ગયા હોય. અને પછી ઉનાળામાં પગ ન નખાય અંદર. કેવું તમે વિચાર કરો, ત્રણેય ઋતુમાં હાલતા. પણ એક વસ્તુ શીખી ગયા અમે
કે જેટલા જ્યાં કઠા ને એ સહન કરતાં બહુ આવડી ગયું, ક્યાં પગ મુકાય ને ક્યાં પગ ન મુકાય. અને અત્યારે તો જો ઘરમાં પહેરવાના અલગ, બહાર જવાના અલગ, પાછા ઓલાના અલગ ને ઓલાના અલગ ને ઓલાના અલગ. મારો રામ ભલું કરે, આટલા બધા બૂટ પહેરો બહુ સારી વાત છે, પણ પગલાં ક્યાં પડે છે થોડુંક એ ધ્યાન રાખવું. હો મારો બાપ, સમજાય ને વંદન. બૂટ ભલે ને ગમે એટલી કંપનીના રાખો, પણ પગલાં ક્યાં પડે તો જોવું પડે ને. નકર મારો રામ ભલું કરે. આમ જો અમે હતા, મેં કીધું ને નિહાળે અમે જતા, એ અમારો ગભો છે મિત્ર, ક્યાં ગયો ઓલો વાત કરતો હતો, જો તારો જોક્સ લઈ લો. મને કે ગળાના આમ લોહીની લાપસી ખાઓ. મેં લે લોહીની લાપસી થોડી હોય, ઘીની લાપસી હોય. મેં ગળાના, મેં કીધું જો અમારે ગભો છે, ગભાનો બિચારોનો કંપની ફોલ્ટ અને જીભ જલાઈ ચોંટે અટકે. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. અત્યારનું છોકરું નિહાળે છે ને તો આપણને ગમે. શું કામ? કેટલું મસ્ત, કેટલું લાગે. 5,000ના કદાચ એને કપડાં પહેર્યા હશે, 1,000-2,000 રૂપિયાનો એનો સ્કૂલ બેગ હશે, 1,000-1,500ના ચોપડા નાખ્યા હશે. અત્યારનું છોકરું નિશાળે જાય એટલે મિનિમમ તમને 12,000-13,000નું છોકરું લાગે. એમાં દાંત હું કાઢો છે જ ને, નો જ ના પાડો ને પાછું. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ ન વળે, એ ખાખી સડી ધોળો શર્ટ, હો. અને એમાંય પાછું બાઈએ જેટલો સવારે પાકો માલ ખવડાવ્યો ને, હા સુધીનો ઊભો લીટો થયા રાખે. તમે સમજો આખી વાત, ઊભો લીટો થાય. હો, ત્રાંબાના પતરા છોડ્યા હોય એવું લાગે, રૂપાના પતરા. સૂર્યનારાયણ આમ કિરણ પાથરતા હોય ને, એકાદું કિરણાય પડે. અને સવારમાં શનિવારમાં પ્રાર્થના ગાવામાં આવે. શનિવારે ટાઈટ એવી હોય ને, અમે શાળામાં શનિવારે આમ ફળે આમ બેર ને બધા પાછા હતા એવા, મોઢું ધોઈને જ જવાનું. મોઢું પાછું કેટલું ધોયું, અહીંથી એટલું જ આમ. એટલે અહીંયા ગાલે ઓગરા હોય. અને એમાંય બાએ તમને કહો, જે શાલીમાર કોપરેલનું તેલ આવતું, ટોપરાનું તેલ, શાલીમાર ડબલું આવતું, મરૂન કલરનું ડબલું, પીળા કલરની નાળિયેરી ને 3-4 થડીએ આવડા નાના ત્રોફા પીડ્યા હોય. આપણે એમ કહ્યું બા ડબલું નથી કૂદતું, તો બાય પાસે કે જા ઓલો મોટો દાંતીઓ લઈ આય. તે દાંતીઓ લાવે, પતરાનું ડબ્બો હતું કરીને ખોલવાનું. આમ જોવો ને, હાવ ઠેફું હોય. 3 ઋતુનું અલગ અલગ. શિયાળામાં ઠેફું થઈને પીડ્યું હોય, ઉનાળામાં આમ તાજું તેલ જેવું હોય, અને ચોમાસામાં હાવ ઘાટું રગડા જેવું. આવી રીતે આમ કરીને લેવાનું, આમ કરીને માથામાં નાખવાનું. હો, આ ખાસામાં રહી જાય ને પછી એને હાથે છોડવાનું. હો, અને કપાળે રહી ગયું ને આમ કરીને આમ જો તમે વિચાર કરો, અમારું બોડી લોશન એ હતું, સનસ્ક્રીન લોશન એ હતું. આ તમારી પાસે સધરતા વધતી ગઈ ને, એમ બધું અલગ અલગ કર્યું છે ને. અને જેટલું અલગ અલગ આ પાથરું છે ને, એટલા અલગ અલગ દવાખાને નથી ખુલ્યા. નકર આવો અમારા ગામડામાં ડૉક્ટર એક જ. હો, 2500 માણસોની વસાળે એક જ ડૉક્ટર. અને કેવો ડૉક્ટર? હંફાવી દે એવો ડૉક્ટર. પેલા રાજદૂત રાખતા, પેલા 2-3 ગામડાની વચાળે રાજદૂત રાખતા. અને અમારે જે રણછોડભાઈ રહ્યા ને, એ સારામાં સારા ડૉક્ટરને રાજદૂત રાખે. અને સ્વામી રાજદૂત રાખી, તમને મને બધાને ખબર છે કે એને ખાલી પેટ્રોલ હુંઘાડવાનું હોય. તો કાર્બેટરની અંદર એ છે ને, એના મારી પાસે છે, ગોલ્ડ ઇઝ ગોલ્ડ હાંચવું છે. એ આવો કાળો ઠેલો આવતો. એ કાળા ઠેલાની પેલી શેનમાં 2 ઇન્જેક્શન એવા રાખે કે હાલતા કદાચ ક્યાંક રાત્રે જવાનું થયું તો રાજદૂત ઉપાડવા માટે એ પેટ્રોલમાં ભરીને રાખે. એટલે જ્યારે ઉપાડવાનું થાય ને, એટલે એમ કરીને જવા દે ને, કિક મારીને વેતા થઈ જાય. હવે એમાં થયું એવું અંધારું, અને એક જુવાનડો આવ્યો હોય છે ને, દાદાને 80-85 વર્ષના દાદાને આમ ખંભે મારીને ગાંઠિયા પેંડા કરીને, હમણાં ને ગાંઠિયા પેંડા કેને કહેવાય, આમ ગાંઠિયા પેંડા કરીને અંધારું થઈ ગયેલું, લાઇટ વી ગઈ, અને દીવાના અંજવાળેથી બધું હાલે. અને ઓલો રોતો, શાંતિ રહે, ઉપાધિગીરમાં થઈ જાય. તાર દાદાને કાંઈ નથી. હાથ આમ પકડ્યા, સસમાં થોડાક છેટા પડ્યા હતા, છેલ્લા ઠેલાની 2 શેનું ખુલ્લી, તેમાં કયા ખાનામાં કયો હાથ ગયો ની ખબર ન પડી. એમાંથી ઓલું ઇન્જેક્શન ભૂલમાં લેવાઈ ગયું. કયું? પેટ્રોલનું. અને દાદાને તડીંગનારાને દઈ દીધું. અને 5 મિનિટ થઈને દાદા આમ તો બોલો છોકરો, મારા દાદાને એવું થયું. એ કે તારા દાદાને જે થયું એ, પણ મારાથી શું થયું એ મને જોવા દે. એને જોયું તો કે 1 ઇન્જેક્શન તો દાદા તમને કહો 50 ml,
અને શારેક ઘુમરામાં ભ્રમ ભ્રમ કરીને પડી ગયા કે મારા દાદાને શું થયું કે કાંઈ નથી થયું, ડોઝ અવળો દેવાઈ ગયો. તો કે હવે આનું શું થાય? કાંઈ નહીં કે ધુવાડા નીકળી છે પછી આગળ ફરી જાય. તો દાદાએ તમને કહો ઓલા ઘેરેથી ફોહા લાવ્યા હતા ને મોટા, એનાથી 3 ગણા ફોહા નીકળી ગયેલા. લોહીને કીધું કે કેવું લાગે દાદા? સારું લાગે છે, પણ આ ધમણ કેમ એટલી બધી આલી? કે એવું કાંઈ નથી, દવા હારામ હારી હતી. દાદા તમારા વરહ કેટલા થયા? તમે કેટલા ઘુમરા માર્યા ખબર? કે કેટલા માર્યા? કે 21 ઘુમરા માર્યા છે તમે ફળિયામાં. એમ? હા. કેટલા વર્ષ થયા દાદા તમારા? મારા 80 વર્ષ થયા. એટલે કહો મોડલ બને જૂનું રહ્યું પણ એવરેજ હારી છે. અને અમુક અમુક દાદા એવા હોય, બા ને કાકીને બધા આમ રોટલા બનાવતા હોય ને, આમ રોટલી ઘડતા હોય ને ડેલીના, જૂના ડેલીના ખાનામાં પેલા સુલા મૂકવામાં આવતા, એટલે આમ ડેલીના ખાનામાં આમ રોટલા બનાવતા છે ને કોઈ ગજાણી બાય નીકળે કે લે જય શ્રી કૃષ્ણ મોટા બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મહેમાન છે કે ના ના? કેમ? આ તમે હા હું 2 રોટલા ઘડો છો કોઈક મહેમાન છે? ના ના, તાર દાદા એકલા બેઠા છે. સવારમાં વહેલા ગાડી ઓલા ખાતરની ગાડીઓ ઠલવાઈ ગયા હતા ને, અત્યારે અમે 2 રોટલા બનાવીએ છીએ. હળ નથી સૂચતી કે તાર દાદો રોટલા મોઢામાં નાખે છે કબાટમાં નાખે છે. ઉપરા ઉપર ગરમા ગરમ દીધે જાય. 38મો રોટલો છે, લગભગ 55 રોટલી ખાઈને પછી શું કે ખબર? આ તો ઠાક નહોતો લાગ્યો એટલે ખાધું. પછી ગામમાં કોઈક આવો જુવાન સરપંચ થયો છે અમારા ગજેરા જેવો, એ કે નવો સરપંચ થયેલો, એ કે અમારા દાદાને આ 55 રોટલી ખાઈ જાય કે લેની કે આનું પેપરમાં નામ આપું, ગામ સમજતાનું સન્માન કરવામાં આવે. તો સન્માન કર્યું, સુંદર મજાનું પેપરમાં આપ્યું ને, તો અમારા ધારીમાં બરોબર સર્કસવાળા આવેલા. તો પેપર વાંચી ગયા તો જોયું કે ફલાણા ગામની અંદર એક દાદા 70 વર્ષની ઉંમરમાં 55 રોટલી ખાય. સર્કસ વાળા આવ્યા અને ઘેરે હું કામ? સર્કસમાં નમૂના જોઈ ને બધા, ક્યાં ઘર બેઠા નમૂનો મળ્યો છે કે ઉપાડવાને તમારે. તો દાદાને કીધું કે દાદા 500 રૂપિયા રોજના આપશું, તમે અમારી અહીંયા સર્કસમાં કામે આવશો? હું વળ ન ખાઈ શકું. એ કે ના ના, તમારે રોટલા ખાવાના, તમારે ઘેરે બેને નથી પૂગવા દેતા ને, ત્યાં અમે 4 જણા દાડિયા કરી આવશું, મજૂર કરીશું. કે કાંઈ વાંધો નહીં, કે આવશું. 500 રૂપિયા પાકા? તો કે હા 500 રૂપિયા ખૂટે નહીં. અને અહીંયા તમને કહું સર્કસમાં દાદાના નામની ટિકિટો વેચાણીને તમારી જેમ ઓડિયન્સ ભરાઈ ગયું અને ઘડવા વળ્યું મળ્યું, ઘડવાનું રોટલા ઉપર રોટલો દાદો મળ્યો બહરાટી કરવા. 51 રોટલી દાબીને કે હવે પાણી જોવા. 51 રોટલી 70 વર્ષે જોરદાર તાળીઓના નાદ સાથેથી બધાને વધાવ્યા. દાદા ઊભા થઈ ગયા. આ 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભટાઈ ગયું, ઘડવા વાળ્યું મંડ્યું રોટલા ઘડવા. દાદો 1 રોટલી 2 રોટલી 5 રોટલી 20 રોટલી 55 રોટલીનો ટાર્ગેટ. વાહ! ઊભો થઈ ગયો પબ્લિક. ગામમાં મળી વાતું થવા, ધારી તાલુકામાં કે કોને કઈ પ્રકારનો લોટકો ભાભો છે, રોટલા ઉપર રોટલા બહરાટી બોલાવે છે કે ખબર નહીં એને લેરખડી આવતી છે કે હું હોય છે મારો રામ ભલું કરે. 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સું મળ્યું ભરાવા, ઘડવા વળ્યું મળ્યું ઘડવા, ભાભો ચડે નહીં. દાદા ગોતે નો જીડ્યા. મેનેજર મુંદાણો, ટિકિટોના પૈસા લીધા, દાદાને ગોતો નકર આવડા ટાળી દે. વોચમેનને પૂછ્યું દાદા ક્યાં? તો કે ઓલા સાયકલ લઈને આવ્યા હતા એ? તો કે હા. પંખા વગરની સાયકલ હતી? હા. હા તો એ ગયા પણ ખબર નહીં આમ ક્યાં કામ કે મને બબ્બે સાચે જ દેખાતા હતા. તમારે તમે ગોઠવા મળો. બે ઓલા CD 100નું ભાઠું લઈને ગયા ઘેરે ને દાદા અહીંયા ઘેરે ગયા છે ને પંખો એવો 3 પાંખડાવાળો પંખો, બા નીચેથી આમ લાકડી નાખી. ફેરની મુવાતાર દાદા કામે થયા, ફેરની મુવાતાર દાદા કામે થયા. ધીમું ધીમું ચાલુ થયું અને બા બિચારી આમાં હવા નાખતી હતી. થાકીને આવ્યા છો ને? થાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં થોડું બળ કરવાનું હતું. ત્યાં બરોબર ઓલો ભાઈ આવ્યો કે દાદા તમે પૂછા વગરના ઘેરે વી આવ્યા? કેમ ઘેરે વી આવ્યા? આ 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા. 500 રૂપિયા તમને દેવાનો વાયદો હતો, અધૂરો શો મૂકીને કેમ આવ્યા? દાદા કહે
રાયડો નાખતો ન કર, અમરેલીનું બૂટ અહીંથી ફરફરતું ઘા કરે. અહીંયા અમારે આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. ભોયડાઓ તો કીધું ભાઈ આ, અને એ વડીલો જ હતા ને ભાઈ, અને વડીલોની વ્યાખ્યા થોડી થાય. આપણે કદાચ આજનું કદાચ છોકરું કદાચ જમવા બેસતું તો 3 જણા વાંચે, બેટા એક બાઈટ લઈ લે બેટા, એને ચીંટુ બેટા લે, પપ્પા કહે છે ને બેટા. હવે એ એમ મોટું એને ઊંધરાટી ને એક બુહરાટી દેવાય, છોકરું ખાઈ લે આરામથી. એ તો સ્વામીની ખબર, અમને ખબર છે, અમને જે એ વસ્તુ તો આખી અલગ છે. અત્યારની નિશાળીઓ સારામાં સારી, એજ્યુકેશન બહુ સારું વધ્યું છે, પણ સંસ્કારની દ્રષ્ટિએ જોવા દઈએ તો આપણે થોડાક ક્યાંક ને ક્યાંક ચૂક થતી જાય. વિચાર તો કરો, આપણે કેવા સુંદર મજાની પ્રાર્થનાઓ કરતા હતા. ફળિયામાં મંગલા મંદિર ખોલો દયામયા મંગલ, પછી એમ હખણા તો બે નહીં, 4થા 5મા ધોરણવાળા હતા. એ જે મજા આવતી. અને પછી જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા, કોઈને પેપર વાંચવાનો વારો હતો, કોઈને નિબંધ બોલવાનો વારો હતો, કોઈને સમાચાર વાંચવાનો ને એવો બધા અલગ અલગ વારા હતા. ને પછી નિશાળમાં જઈ, પછી અમારો ગભાની એન્ટ્રી થઈ. ગોફણીઓ કરતો આવ્યો, દફતરનો ગોફણીઓ, દફતર બગલ ઠેલો. હો કેવો ડેલો? હા, તો ડેલો શું કામ કરે? હા, મને એવું સમજાણું, આવા ઠેલા નહોતા ને. 10 રૂપિયાની ઓલા 10 રૂપિયાનું ઓલા યુરિયા ખાતરની થેલી આવતી, લાંબા નાકાવાળી, એમ સીવી લેતા, આવી રીતે આમ કરીને હાલતા. પછી અમે ભણવા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. વાતો શું કરો? અને પાછો ડાયલોગ કે મેચ થાય, સ્વામી રૂકેગા નહીં. ઝૂકવાનું થતું જ નથી, ઠેલી લહેરી જાય. અને એ આવી રીતે આમ ગોફણીઓ કરતા આવે ને આખો રૂમ ભરેલો, તમે બેઠા ને. અને અમારા રામજી સાહેબ બોર્ડમાં ભણાવીને કીધું, ગભા આપણે નિહાળના ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. પડઘા પડે. જૂનું બાંધકામ, એમાં ઝીણી કાંકરી કરે સાહેબ, એવા લોટકા, ત્રાંબા જેવા ગળાઓ, 8 ભાઈ ઘડી ખમજો, એક જોક્સ પૂરો થવા દેજો. હા, એ નો મજા આવે. આમ ટાઈમે જ છું પરેણે હા ને પાડો, હવાર સુધી નું હાલે, માયકા ટાંટાને પોરો હોય પૂરા. આમ ગોફણીઓ કરતો ને આખા આમ રૂમ ભરેલો. સાહેબે કીધું, ગભા પણ નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે થોડી નહીં આવવાનું. તો ગભો કે વહેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોટું થાય. મારે ભેહું પાવી હોય સાહેબ, નીણું નાખવી હોય, ખાતર નાખવાનું જવાનું હોય. તમારી ઘેરે જે છાશના બવણા આવે છે ને, આમ ડાયલોગ મારે હો પાછો. નરેશ કનોડિયાની કેસેટ ન ગળી ગયો સાહેબ, તમારી ઘરે છાશના બવણા આવે છે, એમને નથી આવતા સાહેબ. અમારે પોદળા ઉહડવા પડે છે સાહેબ, બાપુજીના ઠેબા ખાવા પડે છે. એવું કહો ને, એ તો એ જૂની વાતો છે બધી, ક્યારેક લેવું એમ. સાહેબે કીધું કે પણ આ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે. મારા દાદા પાસે જે ઇતિહાસ પીડ્યા ને, એ હજી 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવ્યા. ઝીણી ભલે એવું નથી, અહીંયા પરેણે દાંત નહીં કાઢવાનો, આવતા હોય તો જ દાંત કાઢો. હિતે સંટાળાને હારું લગાડવા હાટું કોઈ કામ તમારે નથી કરવાનું. મારા બાપુજીને 16 વીઘા છે, ખેડીને ખાય, પરેણે દાંત ન કાઢતા. અને હું કાયમિકને માટે કહું છું, હું જાહેરમાં કહું, હું નિર્મળ બાબાનો શિષ્યો તો છો નહીં. માંડ સુધરીને ઢેફું થવા આવ્યો છું. અને આવી રીતે આમ કરું અને તમે બધા સુખી થઈ જાઓ, એવું તો કાંઈ છે નહીં. ભાજી સાથે પાઉં ખાધું તું બેટા? તો ગુરુજીની કૃપા ગણો બેટા. ગુલાબ જાંબુ તો ફ્રી હતા. પણ વસ્તુ તો એ થાય છે કે 2000 માણસોની અંદર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવા ગુજરાતી પાઉં લાવ્યું કોણ હશે? એને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો.